રાજસ્થાનની તપતી ધરતી, જ્યાં પાણીનું એક ટીપું પણ અમૃત સમાન છે. ઈસવીસન 1977નું વર્ષ હતું. ભયંકર દુષ્કાળના ઓછાયાએ જયપુરના લાપોડિયા ગામને ઘેરી લીધું. ખેતરો સુકાઈ ગયા હતા, પશુઓ ભૂખે મરી રહ્યા હતા અને લોકો ગામ છોડીને જવા મજબૂર બન્યા. પણ આ નિરાશા વચ્ચે પણ ગામે હાર માનવાની ના પાડી દીધી. ગામે વિચાર્યું કે કુદરત સામે લડવાને બદલે કુદરતને સમજવી પડશે અને તેમાંથી જન્મ થયો એક ક્રાંતિકારી વિચારનો, ચોકા પદ્ધતિ. આનું પરિણામ શું આવ્યું ખબર છે? જે જમીન પર ધૂળ ઉડતી હતી ત્યાં આજે 30થી વધુ પ્રકારના ઔષધીય ઘાસ ઉગે છે. જે કૂવા સુકાઈ ગયા હતા તે આજે 15થી 40 ફૂટના જળસ્તર પર જીવતા થયા છે. ગામના 75% પરિવારો આજે દૂધ વેચીને કમાણી કરે છે. લાપોડિયાના પશુઓને પણ દુષ્કાળમાં પણ લીલું ઘાસ મળી જાય છે. 3 વર્ષ સુધી જો સતત દુષ્કાળ આવે તો પણ ગામમાં કોઈ ઉહાપોહ થતો નથી અને 1 વર્ષ પણ સારો વરસાદ રહે તો આગલા 3 વર્ષ સુધીની પાણીની વ્યવસ્થા સુનિશ્ચિત થઈ જાય છે. શું છે આ ચોકા પદ્ધતિ? આ ચોકા પદ્ધતિ એટલે માત્ર ખાડા નહીં, પણ ગણિત અને ભૂગોળના નિયમો પર કામ કરતી એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એન્જિનિયરિંગ દિમાગ છે જે ભણેલા નહીં પણ ગણેલા લોકોએ લગાવ્યું છે. એટલે જો તમે પણ તમારા ગામની તરસ છિપાવવા માંગતા હો, જો તમારા ગામમાં પણ પાણી માટે કંઈક કરવા માંગતા હો, તો આ પદ્ધતિ વિશે ધ્યાનથી સાંભળજો. સૌથી પહેલાં આ પદ્ધતિ માટે યોગ્ય જમીનની પસંદગી કરવી જરૂરી છે. ચોકા સિસ્ટમ ખેતીની જમીન પર નહીં પણ ગૌચર અથવા પડતર જમીન પર બનાવવામાં આવે છે. જમીનનો ઢાળ 1.5 થી 2% જ હોવો જોઈએ, એની વચ્ચે હોવો જોઈએ. જો ઢાળ વધારે હોય તો પાણીનો વેગ પાળાને તોડી નાખશે અને જો જમીન સપાટ હોય તો પાણી આગળ વધશે જ નહીં. હવે સમજીએ એની રચના. ચોકા એટલે લંબચોરસ ક્યારીઓ. આ ક્યારીઓ ઢાળની વિરુદ્ધ દિશામાં બનાવવામાં આવે છે. એક આદર્શ ચોકાની લંબાઈ 66 મીટર એટલે કે આશરે 200 ફૂટ અને પહોળાઈ 132 મીટર એટલે કે આશરે 400 ફૂટ રખાય છે. આ માપ એટલા માટે નક્કી કરવામાં આવ્યા છે કે પાણીનો પ્રવાહ ધીમો પડે અને જમીનમાં ઉતરી શકે પાણી. દરેક ચોકાની 3 બાજુએ માટીના મજબૂત પાળા બનાવાય છે, જેની ઊંચાઈ આશરે 1.5 મીટર જેટલી હોય છે. ઉપરની બાજુ ખુલ્લી રખાય છે જેથી વરસાદનું પાણી અંદર પ્રવેશી શકે. પરંતુ અહીં એક સૌથી મહત્વનો નિયમ છે, 9 ઇંચનો નિયમ. ચોકામાં પાણીનું સ્તર ક્યારેય 9 ઇંચથી વધવું ન જોઈએ. સવાલ થાય કે એવું શા માટે? કારણ કે જો પાણી 9 ઇંચથી વધુ ભરાઈ રહે તો જમીનમાં ઉગતું ધામણ અને સેવણ જેવું પૌષ્ટિક ઘાસ સડી જાય. આ ઘાસ પશુઓ માટે મહત્વનું છે અને એથી જ્યારે પાણી 9 ઇંચથી વધે ત્યારે તે પાળાથી ઉપર નહીં પણ બાજુમાંથી વહીને નીચેના બીજા ચોકામાં જતું રહે અને આ રીતે એક પછી એક આખા ખેતરમાં ચેકર બોર્ડ એટલે કે શતરંજની જેમ અથવા ઝિગઝેગ પદ્ધતિમાં ચોકા ગોઠવાયેલા હોય. આ પદ્ધતિમાં પાણી દોડતું નથી પણ ધીમે ધીમે આગળ વધે છે, જે જમીનમાં ઉતરે છે અને વધારાનું પાણી છેલ્લે ગામના મુખ્ય તળાવમાં જઈને શુદ્ધ પાણી તરીકે જમા થાય છે. પણ ધ્યાન આપવાની વાત એ છે કે માત્ર માળખું બનાવવું પૂરતું નથી. સાચી સફળતા સામાજિક શિસ્તમાં છે. લાપોડિયામાં ગ્રામ વિકાસ નવયુવક મંડળે કડક નિયમો બનાવ્યા છે. ચોમાસામાં ગૌચરમાં ઢોર ચરાવવા પર પ્રતિબંધ હોય છે, લીલા વૃક્ષો કાપવા પર દંડ છે અને શિકાર પર સંપૂર્ણ મનાઈ છે. તેમણે ઉંદરો અને નાના જીવો માટે પણ ઉંદરઘર બનાવ્યા છે, કારણ કે તેઓ માને છે કે દરેક જીવનો ધરતી પર અધિકાર છે. આજે જ્યારે વિશ્વ જળ સંકટ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે આપણે હાથ પર હાથ ધરીને બેસી રહેવાની જગ્યાએ લાપોડિયા જેવા ગામ પાસેથી આવી અવનવી પદ્ધતિઓ શીખી શકીએ છીએ, કેમ કે માત્ર વિજ્ઞાન અને વારસાનો સંગમ જ દુષ્કાળને હરાવી શકે છે. આ કહાની માત્ર લાપોડિયાની નથી, આપણા ગામની, આપણા ખેતરની પણ બની શકે છે. જો આપણે વિસ્તારના ઢાળ અને જમીનને સમજવાની શરૂઆત કરીએ, સંગઠિત થઈએ, શ્રમદાનથી પણ શરૂઆત કરીએ, જો એક ગામ 500 હેક્ટર વેરાન જમીનને નંદનવન બનાવી શકે તો પછી આપણે કેમ નહીં? આજે જ સંકલ્પ લઈએ, વરસાદના દરેક ટીપાને રોકીશું, જમીનને લીલીછમ બનાવીશું.